હવે પછી હું સ્નેહલ જોશીને બોલાવું છું. ખૂબ સુંદર રીતે મુકેશભાઈ આપણને કાવ્યના એક વિશ્વમાં મૂકી દીધા. આ જ્યારે આ કાવ્યનું વિશ્વ એમ કહું છું ત્યારે બે વિશ્વો આપણી સામે તરી આવે. એક વિશ્વ કે જે વિશ્વમાં આપણે શ્વસી રહ્યા છીએ, અને બીજું વિશ્વ એ કવિનું વિશ્વ છે, કવિની સૃષ્ટિ છે. રાજેન્દ્ર શુક્લનો એક શેર યાદ આવે કિશોરભાઈ, આ અહીં પહોંચ્યા પછી બસ આટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે. એટલે કવિની સૃષ્ટિમાં કોઈ કંઈ કરતું નથી હોતું, પણ કવિની સૃષ્ટિમાં બધું સહજ રીતે થઈ જતું હોય છે. સંસ્કૃતમાં એવું કહ્યું છે, અપારે કાવ્ય સંસારે કવિ રેકહ પ્રજાપતિ યથાસ્મે રોચતે વિશ્વમ તથેદમ પરિવર્તતે. અગ્નિપુરાણમાં આટલું ચાલશે કિશોરભાઈ, બધાને મારો અવાજ સંભળાય છે, અને આ હવે ઊંચું થશે નહીં, આનાથી. હા હા હા. અને મારો અવાજ પણ મોટો છે અને હાથમાં ફાવશે નહીં મને, પણ આઈ એમ કમ્ફર્ટેબલ. પાછળ સુધી મારો અવાજ પ્લીઝ પહોંચાય છે ને બધાને? થેન્ક યુ, થેન્ક યુ. તો અપારે કાવ્ય સંસારે કવિ રેકહ પ્રજાપતિ યથાસ્મે રોચતે વિશ્વમ તથેદમ પરિવર્તતે. અપારે એક આખું જ જુદું કાવ્ય સંસાર છે, અને એ સંસારનો પ્રજાપતિ છે, બ્રહ્મા છે, એ એક કવિ છે, એ વિશ્વ છે, એનો વિધાતા છે. યથાસ્મે રોચતે વિશ્વમ, એ ચાહે એવી રીતે પોતાના વિશ્વને એ સર્જી શકે છે. આ કવિની સૃષ્ટિ છે. અને કવિની સૃષ્ટિ હમણાં કીધું એમ એક શાસ્ત્રકાર એવું કહે છે કે નિયતિકૃત નિયમ રહિતામ લાહદેકમય નન્ય પરતંત્રામ નવરસ રુચિરામ નિર્મિત બાધતી ભારતી કવેર જયતી. આચાર્ય મમ્મટ એણે કાવ્ય પ્રકાશમાં આ વાત કરી છે. કહે છે કે નિયતિકૃત નિયમ રહિતામ, નિયતિના નિયમોથી આ સૃષ્ટિ જુદી છે. એને નિયતિના નિયમો એટલે કે આપણી સૃષ્ટિના નિયમો એને લાગુ પડતા નથી. એ એકમાત્ર આહલાદ આપનારી છે. કરુણ રસની વાત થઈ હમણાં, તો તમે કરુણ રસની કવિતા વાંચો છો છતાં પણ એમાંથી આહલાદ પામો છો, વેદના નથી અનુભવતા. બ્રહ્માની સૃષ્ટિનો કરુણ રસ તો તરત જ આપણને દજાડે છે, આપણને એ પીડા આપે છે. કરુણ રસ, કોઈના જીવનમાં દુઃખ હોય તો એના જીવનનો એ કરુણ રસ છે, પણ એને એ પીડા આપે છે. પણ કવિના સૃષ્ટિની કરુણ રસની કવિતા તમે વાંચો છો તો તમે એમ કહો છો કે આહા હા, શું કવિતા છે. કિશોરભાઈ, આ વાંચજો, મજા પડશે. અરે કરુણ અને મજા પડશે, એ ક્યાં પોસિબલ બને? એ માત્ર કવિની સૃષ્ટિમાં, બ્રહ્માની સૃષ્ટિમાં નહીં. એટલે લાહદેકમય અનન્ય પરતંત્રામ, એ બીજા ઉપર આધાર રાખનારી નથી, એ સ્વતંત્ર છે. નિરંકુશાહ કવયઃ, કવિઓ કેવા હોય છે? નિરંકુશ હોય છે. એનો કોઈના ઉપર એનો અંકુશ ચાલે નહીં, એ નિરંકુશ હોય છે. એને કોઈના બાપની સાડી બાર નથી. એ ચાહે તેવું વર્ણન એ પોતાની કવિતામાં એ કરી શકે. તો એવી જે સૃષ્ટિ છે એ નિર્માણ પામેલી કવિની સૃષ્ટિ છે, અને એ કવિની સૃષ્ટિને એ વંદન કરે છે. એટલે મૂળ આ આખો જે ઉપક્રમ છે, કિશોરભાઈ અને શ્રેણિકભાઈ અને સાથે બધા જે આખી ટીમ જોડાઈ છે, એ ઉપક્રમ કવિ વંદના કરવાનો છે, અને કવિના શબ્દની પૂજા કરવાનો છે, કવિના શબ્દનું મહાત્મ્ય શું છે એ સમજવાનો છે. એ મેં હમણાં રાજેન્દ્ર શુક્લનો શેર એટલા માટે કીધો કે એક આખો તબક્કો પૂરો થયો દયારામથી, અને એક નવો જ તબક્કો શરૂ થયો, એક નવો જ યુગ શરૂ થયો. અને આ યુગમાં શબ્દોનું જે માધુર્ય છે, એ માધુર્યને જુદી રીતે પ્રગટ કરવા માટે એક વિદેશી કાવ્ય પ્રકાર એને આપણે ત્યાં અપનાવવામાં આવ્યો. અને એ ગઝલ અરબસ્તાનમાં તો આ કસીદા રૂપે લખાતી, એ પછી ફારસીમાં આવી, ઉર્દુમાં આવી, અને પછી આમ જેવી રીતે જેમ આપણું આદાન પ્રદાન વ્યવહાર જેમ ભૌગોલિક રીતે વધતા જતા હોય છે મનુષ્યના, એમ ભાષાના પણ પ્રભાવો એક બીજી સંસ્કૃતિ ઉપર પડતા હોય છે. એવી રીતે આપણે ત્યાં એટલે કે ગુજરાતમાં, હિન્દુસ્તાનમાં
ગઝલનો પ્રભાવ પડ્યો. અરબસ્તાનમાંથી આવી, મધ્ય એશિયામાંથી ગઝલ આવી, અને આપણે ત્યાં સૌથી પ્રથમ ગઝલ કોઈ જો લખી હોય તો એ બાલાશંકર કંથારિયા. એના ગઝલના ભગીરથ કહેવાય છે. ભગીરથ એ એક એવો રાજા કે જેણે ગંગાને સ્વર્ગમાંથી ઉતારી અને આપણને ત્યાં આપણી સંસ્કૃતિમાં ગંગાના નીરનું આચમન આપણને કરાવડાવ્યું. એવી રીતે આણે પણ અરબસ્તાનમાંથી ગઝલને, એટલે કે બાલાશંકરે પણ અરબસ્તાનમાંથી ગુજરાતીમાં, અરબી ભાષામાંથી ગુજરાતી ભાષામાં ગઝલને અવતારી અને સૌથી પ્રથમ એમણે ગઝલ લખી. આ કવિનો સમયગાળો એ 19મી સદીનો પૂર્વાર્ધ કહી શકાય. એટલે કે બાલાશંકર એ 1857માં જન્મ્યા અને 1898માં તો એ ઉત્તરાર્ધ કહી શકાય. તો 19મી સદીનો ઉત્તરાર્ધ, એની સાલ વાંચીએ છીએ ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે 1858 થી 1898. બાલ એ આ કવિનું ઉપનામ છે, બાલ. અને ક્લાંત કવિ પણ એને કહેવાય છે. ક્લાંત કવિ પણ એને આપણા ત્યાં નવાજા છે કહીને. પહેલી ગઝલ જે લખી 1887માં, એ ગઝલના શબ્દો કંઈક આવા હતા કે બલિહારી તારા અંગની ચંબેલીમાં દીઠી નહીં. દીઠી નહીં એવા શીર્ષકથી આ કવિએ ગઝલ લખી. હવે તમે જુઓ, બલિહારી તારા અંગની ચંબેલીમાં દીઠી નહીં, સખતાઈ તારા દિલની મેં વજ્રમાં દીઠી નહીં. હવે જે આકારની વાત છે કિશોરભાઈ, એ આકાર ગઝલનો હજી તો પ્રારંભાઈ છે. અને એ રીતે જે અરબસ્તાનમાં ગઝલ કાફિયા સાથે જોડાયેલી છે, રદીફ, એ ગઝલનો આકાર અહીં હજી બરોબર ખીલતો નથી, કારણ કે પ્રારંભ છે. પણ છતાંય જે ગઝલનો આત્મા છે, એ આત્માને પામવા માટેના પૂરતા પ્રયત્નો બાલાશંકરની કવિતામાં જોવા મળે. કાફિયા નથી જાળવા પ્રારંભમાં. એ કલાપી પણ આગળ જતા આવશે અને એની પણ વાત કરવાની થશે. મન માહરું એવું કુણું પુષ્પ પ્રહાર સહે નહીં. મન મારું એવું કુણું પુષ્પ પ્રહાર સહે નહીં, પણ હાય તારે દિલ દયા મેં તો જરા દીઠી નહીં. જો અહીંયા દીઠી નહીં શબ્દ કોમન રહ્યો છે, પણ જે કાફિયાની વાત છે, પણ આગળ જતા આ કવિએ જેની વાત મારે કરવી છે, જે કવિતાની, એ કવિતા છે બોધ શીર્ષકથી, એટલે કે ગઝલ છે બોધ શીર્ષકથી. ત્યારે ગઝલને શીર્ષકો પણ પ્રારંભમાં અપાતા, કારણ કે આપણી ભાષાની શિસ્ત અને આપણી ભાષાના સંસ્કારો, એટલે કે ગુજરાતી ભાષાના સંસ્કારો અને અરબી ભાષાનું સ્વરૂપ, આ બંને મિક્સ થતા. એટલે આપણે ત્યાં તો શું હતું, મુકેશભાઈએ દરેક કવિતાઓ સંભળાવી તો એના શીર્ષકો હતા, આપણે ત્યાં શીર્ષકો હતા. એમ ગઝલને શીર્ષક આપ્યું બોધ. અને એ બોધ ગઝલથી જે સમયમાં બાલાશંકરે શરૂઆત કરી, એ સમય જો અહીંથી દયારામથી પૂરો થાય છે. એટલે ભક્તિ પ્રધાન અને શૃંગાર પ્રધાન કવિતાઓ રચવાનો ટ્રેન્ડ એ સમયમાં હતો. એટલે બાલાશંકરને પછી કલાપીને પછી ઘણા બધા કવિઓએ જે ગઝલો લખી, એ ગઝલોમાં અધ્યાત્મ કેન્દ્ર સ્થાને રહી. અને અધ્યાત્મ શબ્દ સમજી લેવા જેવો છે. અધ્યાત્મ એટલે ધર્મ નહીં. અધ્યાત્મ અને ધર્મ વચ્ચે પાતળી નહીં, પણ બહુ જ જાડી ભેદરેખા છે. જેને આપણે ધર્મ કહીએ છીએ, એ તો ટીલા ટપકા અને માળા અને આ બધું એ ધર્મ છે, સંપ્રદાય છે. અધ્યાત્મ એટલે, અને એ શબ્દ તમે જુઓ, અધિ વત્તા આત્મ શબ્દ બે ભેગા થાય અને અધ્યાત્મ શબ્દ બને છે. સંસ્કૃતમાં એક ઉપસર્ગ છે, 21 ઉપસર્ગો છે, એમાંનો એક ઉપસર્ગ અધિ છે. અને અધિનો અર્થ થાય છે, ઉપસર્ગનું કામ હોય છે મૂળ શબ્દની આગળ લાગી અને શબ્દને નવું રૂપ આપવાનું કામ વ્યાકરણમાં ઉપસર્ગનું કામ હોય છે. તો એ આત્મ શબ્દને અધિ ઉપસર્ગ લાગે છે અને શબ્દ બને છે અધ્યાત્મ. હવે તમે જો, અધિ એટલે ઉપર લઈ જવું, તો કોને? સેલ્ફને, આત્માને, જાતને ઉપર લઈ જવી, એને અધ્યાત્મ કહેવાય છે. એટલે તમે જે ખાબોચિયામાં પડ્યા છો, તમે જે કચરામાં પડ્યા છો, તમે જે ટીલા ટપકામાં પડ્યા છો, તમે જે માળામાં પડ્યા છો, તમે જે મણકામાં પડ્યા છો, એ મણકાની માયામાંથી નીકળીને જાતને ઉપર લઈ જવી અને જગતને જુદી રીતે જોવું, એનું નામ અધ્યાત્મ. એ અધ્યાત્મની કવિતા આપણે ત્યાં મુકેશભાઈ જ્યાંથી મૂકી છે ત્યાંથી પછી આગળ વધી. પણ એ આવી કયા સ્વરૂપમાં? તો કે ગઝલના સ્વરૂપમાં આવી. હવે તમે જુઓ કે એ અધ્યાત્મ આ બોધ ગઝલમાં કઈ રીતે આખું દર્શનોનું ચિંતન, આપણે ત્યાં 6 દર્શનો કયા છે, ન્યાય દર્શન, સાંખ્ય દર્શન, વૈશેષિક દર્શન, એ બધા દર્શનો. એ દર્શનોનું ચિંતન ને એ પછી ઉપનિષદોનું જે ચિંતન છે, ઉપનિષદોમાં અધ્યાત્મ જ છે, વેદોમાં અધ્યાત્મ છે. એ ઉપનિષદોનું જે ચિંતન છે, એ ચિંતન આપણે ત્યાં ગુજરાતી ગઝલોમાં આ રીતે જોવા મળે. તો
બૌદ્ધ ગઝલનો મતલા જેને કહીએ, ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે. કોણે ન સાંભળ્યું હોય આ પંક્તિ? આપણા અભ્યાસમાં પણ આવતી. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. આ અધ્યાત્મ છે. જગતમાં જેટલા દુઃખો આવે એને સહી લેવા. અને આમાં કવિતા ક્યાં છે તમે જો, ગણ્યું જે પ્યારું પ્યારાએ, એને પ્યારો પણ કહેવાનો છે કે જે તમારી માથે જુલમ ગુજારે છે એને હસતા મોઢે સહી લેવાના છે. એ કોણ છે? તો કે જગતનો નાથ. એ પ્યારો છે, પાછો એને પ્યારો કરી લેવાનો છે. આ કવિતા છે કે દુનિયાની જૂઠી વાણી વિશે જો દુઃખ વાસે છે, દુનિયાની જૂઠી વાણી, આ અધ્યાત્મ છે. દુનિયાની જૂઠી વાણી વિશે જો દુઃખ વાસે છે, જરાએ અંતરે આનંદના ઓછો થવા દેજે. તમે જો અહીંયા થવા દેજે, સહેજે, લહેજે, થોડાક કાફિયા આવે નજીક કવિ જતા જાય છે, રદીફ ને એ બધું થોડું થોડું જાણે સમજતા થાય છે અને આગળ એ લખતા થાય છે. અને આગામી શાયરોમાં તમે જો શહીદાથી માંડીને બેફામ મરીઝમાં જે આપણને અધ્યાત્મ જોવા મળે જવાહરભાઈ, કે પછી જે ઉપનિષદોનું ચિંતન જોવા મળે, એના પાયા અહીંથી નખાઈ ગયા છે, પ્રારંભથી જ નખાઈ ગયા છે. વસે છે ક્રોધ વેરી ચિત્તમાં તેને તજી દેજે. ક્રોધ, ષડ રિપુણામ એવો એક શબ્દ છે સંસ્કૃતમાં. ષડ રિપુણામ, ષડ એટલે છ, રિપુ એટલે દુશ્મન, રિપુણામ એટલે દુશ્મનો, છ દુશ્મનો: કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સર, ઈર્ષા. આ છ આ મનુષ્ય જન્મે છે એટલે ઇમ્બિલ્ટ એની સાથે જ આ હોય છે. એ રામમાંય હતા આ છ દુશ્મનો, આપણા જ દુશ્મનો છે, આપણી અંદર બેઠેલા છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સર. એ રામમાંય હતા, કૃષ્ણમાંય હતા, ગાંધીજીમાંય હતા, મારા તમારામાં બધામાં હતા, પણ એને ઓગાળવાના હોય છે. એ બધાએ ઓગાળ્યા હતા. આપણે હજી એ દિશામાં આગળ જવાનું છે અથવા તો જઈ રહ્યા છીએ. આમાંનો એક જે છે દુશ્મન, એ ક્રોધ, એની વાત કરે છે. વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે, ઘડી જાય ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે. એક ઘડી જો ભલાઈની જાય તો એમાં સંપત્તિ છે, એમાં મહાલક્ષ્મી છે, એને મહાલક્ષ્મી ગણી લેજે. તુલસીદાસ કહે છે, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. તો એ વાત છે કે એક ઘડી અથવા અડધી ઘડી, એનાથી પણ અડધી ઘડી જો આવી રીતે સત્સંગમાં જાય, સાહિત્યના સંગમાં જાય, કે પછી કોઈ અધ્યાત્મના સંગમાં જાય, તો એનાથી કોટી અપરાધો આપણા કપાઈ જતા હોય છે. ઘણી બધી વાતો થઈ શકે, પણ એક તમે જો, વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી. એ પાછો ઓલો જે અનુબંધ છે શૃંગારનો, એ તો પાછો આવી જ જાય અધ્યાત્મમાં પણ જુદી રીતે. વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી, વફાદારી બતાવવા ત્યાં નહીં કોઈ પડે જાજે. હવે સહેજે, લહેજે, એની સાથે પાછો જાજે એવો શબ્દ અહીંયા ગોઠવાઈ જાય એટલે આપણને ખ્યાલ આવે કે આ હજી પ્રારંભનો એવો એક તબક્કો છે કે એ તબક્કામાં ગઝલને ઊંચી લઈ આવવાનું કામ આપણા કવિ બાલ કરે છે, બાલાશંકર. હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે આ કવિતા દલપતરામની આવતી, એટલે મને એ સમયથી કંઠસ્થ દલપતરામના બે મનહર ને આ ત્રીજો: ઊંટ કહે આસમામાં વાકા અંગ વાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ પાર છે, બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાકો વિસ્તાર છે, વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસના તો શિર વાંકા, સિંગડાનો ભાર છે, સાંભળી શિયાળ બેલું દાખે દલપતરામ, અન્યનું તો એક વાકું આપના આધાર છે. આ દલપતરામ એવો કવિ છે કે એણે મનહર છંદને જીવતો કર્યો. અને મનહર છંદ એ આપણો બહુ રમણીય અને અદ્ભુત ઘણા બધા છંદોની જેમ છંદ છે. તો મણિલાલની વાત કરીએ, એમણે પણ ગઝલો લખી છે, મણિલાલ દ્વિવેદીએ. એ પછી કલાપીની ગઝલો પણ જોવા જેવી છે. આમ તો ગઝલો કહીએ છીએ પણ એ કોઈ ચુસ્ત સ્વરૂપમાં નથી, પણ છતાંય પરંપરાના કવિઓ તો આપણે ત્યાં, અથવા તો ગાંધી યુગના કે સાક્ષર યુગના કવિઓ તો એ કવિતા જ કહેતા એમની રચનાઓને. પણ જે મેજર પોઈન્ટની દિશામાં આગળ કવિઓ જતા જાય છે દયારા પ્રેમાનંદ પછી, એમાંનો કલાપી પણ ખરો. અદ્ભુત, પણ કેટલી નાની ઉંમર, માત્ર 24 વર્ષની ઉંમરે તો મૃત્યુ પામ્યા. 26 વર્ષ તો એ જીવા. તો 26 વર્ષની ઉંમરમાં એમણે કેટલું બધું લખ્યું. એ પદ્યો પણ લખ્યા, ખંડ કાવ્યો પણ લખ્યા, સોનેટ્સ પણ લખ્યા, ગઝલો પણ લખી, પ્રવાસ વર્ણો પણ લખ્યા. વિપુલ સાહિત્ય, એનું જીવન ખુદ આટી ઘૂંટી વાળું.
એમના જીવનનો જે પ્રણય સંઘર્ષ છે, પ્રણય વિડંબના છે એના જીવનની, એ તો આપણે બધા બહુ સારી રીતે પરિચિત છીએ. પણ આ બધામાંથી જે કરુણ એની રચનાઓમાં ઘૂંટાયો એ તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, કે પછી હા વસ્તાઓ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી મારી પુણ્યશાળી બને છે. તો આ બધી જે કરુણતા જ્યાંથી નીપજી છે એ એના અંગત જીવનમાંથી નીપજી છે. આટલી નાની ઉંમરમાં આટલું બધું સંચિત થયેલું દ્રવ્ય, સાહિત્ય દ્રવ્ય, એની જે બાનીમાંથી આપણને પ્રાપ્ત થાય છે એનો આખોય નિચોડ એની એક જ ગઝલમાં. આમ તો ઘણી બધી રચનાઓ વિશે વાત કરી શકાય, પણ આપની યાદી એક તો પ્રખ્યાત છે. આ રચના કોઈ ન સાંભળી એવું ન જ બને, સ્વાભાવિક છે. એક તો એ પ્રખ્યાત છે, પણ એ રચના વિશે જે કેટલાક પ્રશ્નો થાય, ગઝલની જ વાત કરું છું ત્યારે એમ કહેવાય કે ગઝલના બે સ્થાયી ભાવો છે. એક છે ઇશ્કે મિજાજ અને એક છે ઇશ્કે હકીક. એટલે સૌંદર્યની, પ્રણય સૌંદર્યની ગઝલ છે અથવા તો અધ્યાત્મની ગઝલ છે. આવા બે માર્ગો છે. એટલે પરંપરાથી આપણે ત્યાં એવું શોધાતું આવ્યું છે, અધ્યાપકો શોધતા હોય કે વિવેચકો શોધતા હોય કે કલાપીની ગઝલો છે એ પ્રણય લક્ષી અથવા તો પ્રણય ધર્મી છે કે અધ્યાત્મ ધર્મી છે. એટલે કેટલાકે આ જે આપની યાદી છે એમાં કોઈએ પ્રણયનો ભાવ જોયો છે અને કેટલાકે એમાં ઈશ્વરીય તત્વનું અનુસંધાન જોયું છે, અધ્યાત્મનો ભાવ જોયો છે. હું વાંચું એટલે ખબર પડે. આમ તો નિરંજન ભગત સાહેબે એક દિશા દોરી આપી છે. નિરંજન ભગત સાહેબ આપણા બહુ મોટા ગજાના કવિ અને બહુ મોટા વિવેચક, એણે એક બહુ સુંદર દિશા દોરી આપી. એણે એમ કહ્યું કે કલાપીની જે પંક્તિ છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આ એક મંત્ર છે. જેમ ઓમ ભૂર ભુવઃ સ્વઃ એમ બોલીએ એવી રીતે જ્યાં જ્યાં, હવે કઈ રીતે છે એ આપણે પામવાનું છે, એ ભગત સાહેબે તો કીધું નથી. એટલે ખાસ કરીને અધ્યાત્મ માર્ગી આ ગઝલ મને તો લાગી છે ભગત સાહેબના માર્ગ ઉપર. ઉપનિષદનો એક મંત્ર છે, ઉપનિષદો ઘણા બધા છે, એમાંનું એક ઈશાવાસ્ય ઉપનિષદ છે. ઈશાવાસ્ય ઉપનિષદ તમે સાંભળ્યું હશે. એનો પહેલો મંત્ર ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન બુદ્ધિથા મા ગૃદ્ધ કસ્યસ્વિ ધનમ. આ મંત્ર છે. હવે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, પેલું સુરેશભાઈ પેલું સંપાદન કર્યું 25-30 વર્ષ પહેલા, બૃહદ ગુજરાતી કાવ્ય સમૃદ્ધિ, અને એનું તમે મુખપૃષ્ઠ ઉથલાવો ને એમાં કાવ્યવાસ્યમ ઇદમ સર્વમ, ત્યાંથી આખા પુસ્તકની શરૂઆત થાય. મને અદ્ભુત એ વખતે હતો ત્યારે બહુ જ સ્પર્શી ગયેલી વાત કે આખું જગત કાવ્યથી વ્યાપ્ત છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એટલે આખું જગત છે એ ઈશ્વરથી વ્યાપ્ત છે, કણકણમાં ઈશ્વર છે. એવી રીતે આખા જગતની અંદર અત્યારે આપણે બેઠા છીએ, કાવ્યનું આરાધન કરીએ છીએ, એટલે આખું જગત અને આપણે પણ એમાં ઇન્વોલ્વ થઈ અને કાવ્યથી વ્યાપ્ત હોય એવું આપણને લાગે છે. તો આપની યાદી જે ગઝલ છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે. હવે તમે જુઓ કે એક એક પંક્તિ હું તમને કહેતો જાઉં અને તમને અહેસાસ થતો જશે કે કણકણમાં ઈશ્વર છે એવું આ કવિ આપણને બતાવે છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહી એ આંખથી યાદી જરે છે આપની. કરુણાની વાત કરીને એ આંસુ મહી આંખથી યાદી જરે છે આપની. હવે જો માશુકોના ગાલની લાલી મહી લાલી, અને હવે એમ થાય કે માશુકની વાત કરી છે. તો પરંપરાથી આપણે ત્યાં માશુકના કે ગુલશન કે એ બધા પ્રતીકો લઈને ગઝલો લખાતી આવી છે, અને એની અંદર જે પ્રતિકાત્મકતા છે એ ઈશ્વરનું જ અનુસંધાન બીજી રીતે કરે છે. એટલે માત્ર સૃષ્ટિના દરેક કણોની અંદર જે ઈશ્વરનો વાસ છે એ વાસ આવા તત્વોમાં પણ હોઈ શકે, એ પત્નીમાં પણ હોઈ શકે, પ્રિયતમામાં પણ હોઈ શકે. તમે જ્યાં નજર કરો ત્યાં ઈશ્વરનો વાસ છે, ત્યાં ઈશ્વરનું અનુસંધાન છે. આગળ કહે છે કે જોવું અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર. હવે જો ત્યાં પણ ઈશ્વરનો વાસ છે. તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની. આ જે નાજુક સવારી છે એ નાજુક સવારી પણ તમારી છે. એટલે જ્યાં જ્યાં હું જોઉં છું ત્યાં ત્યાં તમે જ છો, દરેક જગ્યાએ તમે છો, કણકણમાં તમારો વાસ છે. તો આપણને દરિયાઓની મીઠી લહેર પછી આપણને ઉપર લઈ જાય કે જમીન ઉપર છે તો હવે તમે ઉપર આવો. જવાહરભાઈ બરોબર પકડી લીધું. તારા ઉપર તારા તણા ઝૂમી રહ્યા છે ઝુમકા, તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની. તો ત્યાં પણ આપણો વાસ છે. જ્યાં જ્યાં નજર કરીએ છીએ અમે, પૃથ્વી ઉપર હોય કે સ્વર્ગ હોય, પણ ત્યાં ઈશ્વરનો. અને છેલ્લે તો કહી દીધું કે દેખી બુરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની.
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપ. તો આ ઈશ્વરનો વાસ, જો તમે બાલાશંકરમાં તમે જુઓ તો એનું અધ્યાત્મ કેવું છે, વ્યક્તિનિષ્ઠ અધ્યાત્મ છે. અને તમે અહીંયા આગળ જાઓ તો તમને શું જોવા મળે, કલાપીમાં એ સમષ્ટિનિષ્ઠ થઈ જાય. અધ્યાત્મ છે એ સમષ્ટિને કેન્દ્રિત કરી દે, એ આપણને જોવા મળે. તો આપણી યાદી એટલે જાણે કણકણમાં ઈશ્વરની સાક્ષાત અનુભૂતિ થાય એવા પ્રકારની આ ગઝલ છે. અખિલાઈનો અનુભવ આપણને કરાવે. કવિતાની અખિલાઈ શું છે, અધ્યાત્મની અખિલાઈ શું છે, એનો અનુભવ આપણને કરાવે. ખૂબ સુંદર અનુસંધાન. ઈશ્વરને નામે વાણી, જે કલાપીના શબ્દોમાં આપણે આગળ વધી રહ્યા છીએ એમાં ઈશ્વરને નામે વાણી. ચીનુ મોદી, આમ તો જો કવિતા છે એ તો એક વારસો ઝીલતી હોય છે, અને એ વારસો એ કલાપીનો ચીનુ મોદીએ ઝીલો હોય ને એનો મુકેશ જોશી કે હિતેન આનંદપરા ઝીલતા હોય, એ આખી વારસાગત પરંપરા છે. અમે જ્યારે આ વહેંચણી કરી કવિઓની, ત્યારે કવિઓના ભાગલા પાડ્યા અમે, ત્યારે એવું થયું કે મારે તો ગઝલની પણ વાત કરવાની થશે, સોનેટની પણ વાત કરવાની થશે, હિતેન મુકેશભાઈની જેમ આખ્યાનની પણ વાત કરી, અને જેમ શૃંગાર પ્રધાન કવિતાની પણ વાત કરી. એમ એક આખો યુગ આપણે ત્યાં ગુજરાતી ભાષામાં સાક્ષર યુગ કહેવાય છે, પંડિત યુગ કહેવાય છે. એ પંડિત યુગના જે આપણા આદિ કવિ છે, આમ તો પંડિત યુગના આદિ કવિ નરસિંહરાવ દિવેટિયા, એની મારે એક કવિતાની, બહુ જાણીતી કવિતા એમની જે છે એ કવિતાની વાત કરવી છે. પણ નરસિંહરાવ એ આપણે ત્યાં સાક્ષર યુગના જે કવિઓ હતા એ કવિઓએ ખૂબ વાંચ્યું, એ કવિઓએ ખૂબ કવિતાઓને માણી, પૂર્વસૂરીઓની કવિતાઓને. એમ પણ સાક્ષર યુગના કવિઓ એટલા માટે કહેવાય છે કે એમને અંગ્રેજી ભાષાનું પણ જ્ઞાન હતું, અને એ અંગ્રેજી કવિતાઓ પણ એ વાંચતા, અને એને કારણે અંગ્રેજી ભાષાનું જે સત્વ હતું, અથવા તો યુરોપિયન કે અમેરિકન કવિતાનું જે સત્વ હતું, એ સત્વ એમણે આપણી કવિતામાં પણ લાવવાના પ્રયત્નો કર્યા. આ મોટો બેનિફિટ આપણને અંગ્રેજી ભાષાના આપણા પ્રભાવ ઉપરનો રહ્યો છે. તો નરસિંહરાવ દિવેટિયા એ એવા એક પંડિત યુગના કવિ છે. એમ બહુ જાણીતી પંક્તિ છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. તો એ જે આમ સુભાષિત થઈ ગયેલી આ પંક્તિઓ છે, આપણા અભ્યાસમાં પણ એ આવતી. કુસુમમાળા, હૃદય વીણા, નુપુર ઝંકાર, સ્મરણ સંહિતા, આવા બધા સંગ્રહો નરસિંહરાવના જાણીતા છે. એક સુંદર મજાની પંક્તિ છે એમની, આશી ઊંડી રજની આજની ભણે ઊંડો ભણકાર. કવિતા ઇન્દ્રિય સંવેદ્ય છે. એ આપણે જ્યારે વાંચીએ ત્યારે એ હૃદયમાં સીધી ઉતરી જાય એટલી એ પ્રાંજલ હોય, એટલી એ સરળ હોય, એટલી એ સુગમ હોય, એવા પ્રકારની કવિતાઓ નરસિંહરાવની. એ ભક્તિ પ્રધાન હોય, અધ્યાત્મ પ્રધાન હોય. મારો જીવન પંથ ઉજાળ, મારો જીવન પંથ ઉજાળ, પ્રેમલ જ્યોતિ તારો દાખવી, મુજ જીવન પંથ ઉજાળ, મારો જીવન પંથ ઉજાળ. જે કવિતાની વાત કરવી છે એ આપણે બધાએ બહુ સારી રીતે સાંભળેલી છે, અને એ છે મંગલ મંદિર ખોલો. આમ તો આ કવિતા એટલી સ્વયં સ્પષ્ટ છે કે એને કોઈ નુક્તેચીની જરૂર નથી, એના વિશે કોઈ આસ્વાદની પણ જરૂર નથી. પણ કવિતામાં શાસ્ત્રોક્ત એવા 3 મહત્વના પ્રધાન ગુણો હોય છે, ઓજ, પ્રસાદ અને માધુર્ય. આમ તો 10 ગુણોની શાસ્ત્રકારોએ ચર્ચા કરી છે, પણ એમાં ઓજસ્વીતા હોવી જોઈએ કવિતામાં, એમાં પ્રસાદ એટલે કે સરળતા હોવી જોઈએ, અને એમાં માધુર્ય એટલે કે મધુરતા હોવી જોઈએ. આ 3 ગુણો જે કવિતામાં હોય એ કવિતા ઉત્તમ કવિતા બનતી હોય છે. એ લોક હૃદયમાં રમવા લાગતી હોય છે કવિતા, આ 3 ગુણોથી સભર હોય તો. અને સમજી શકાય એવી વાત છે કે એમાં માધુર્ય પણ જોઈએ, એમાં સરળતા પણ જોઈએ, અને એમાં ઓજસ્વીતા, એમાં તેજ જોઈએ, એમાં હીરામાં હોય, મોતીમાં હોય એવી ચમક કવિતામાં હોવી જોઈએ. તો આ કવિતા મને એવી લાગી છે કે એમાં ઓજ, પ્રસાદ અને માધુર્ય એ 3 ગુણો એમાં સમાયેલા છે. કવિની સર્ગ સુક્તિ શું છે? મંગલ મંદિર ખોલો દયામય. મુકેશભાઈ ગાયું તો મને એમ થાય કે હું પણ ગાઉં એમ. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. જે સર્ગ શક્તિ છે, સર્ગ શક્તિ એટલે કવિની એક ઉર્જા જે એના શબ્દોમાં પ્રગટતી હોય છે. કવિત્વ બીજ શક્તિ, આપણે ત્યાં શાસ્ત્રોમાં એવું કહ્યું છે, શક્તિ કવિત્વ બીજ રૂપ સંસ્કાર વિશેષ. શક્તિ શું છે? સર્ગ શક્તિની જે વાત કરે છે ને, ઘણા બધા આપણે વાંચ્યું હશે. સર્ગ શક્તિ શું છે? કવિત્વ બીજ રૂપ સંસ્કાર વિશેષ.
એ એક એવો જન્માંતરનો મામલો છે કવિના જીવનમાં, એક જન્મનો મામલો નથી. એ કેટલાય જન્મો પૂર્વે જે સંચિત થયેલું જે શબ્દબળ છે, એ શબ્દબળ જે તે સમયમાં જે તે યુગમાં કવિને પાકતું હોય છે ને એ કવિ બનતો હોય છે. એટલે શક્તિ કવિત્વ બીજ રૂપ સંસ્કાર વિશેષ. પછી આગળ શાસ્ત્રકાર કહે છે કે યામ વિના કાવ્યમ ન પ્રસરેત પ્રસુતમ વા ઉપસ્નિયમ સ્યાત. એના વગર, આ સર્ગ શક્તિ વગર કવિતા જન્મતી નથી, અને જો જન્મે તો એ ઉપહાસને પાત્ર બને છે. કોઈ પરાણે પ્રયત્ન કરે તો સર્ગ શક્તિનો જે નિચોડ છે આખો, એ આ કવિતાની અંદર આપણને જોવા મળે. જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો. જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો. તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉર્મા લ્યો લ્યો દયામય, મંગલ મંદિર ખોલો. અને આ જ્યારે વાત કરું છું ત્યારે ગાંધીજીના અંતેવાસી મહાદેવભાઈ દેસાઈ અને એના દીકરા નારાયણભાઈ દેસાઈ, એ જ્યારે નાના હતા નારાયણભાઈ દેસાઈ, ત્યારે સાબરમતી આશ્રમમાં ગાંધીજી પાસે રહે. અને ગાંધીજી પાસે રહેવું એટલે તો લોઢાના ચણા જેવું કામ થાય, એટલો બધો કડક ગાંધીજીનો સ્વભાવ ને એટલું બધું એનું અનુશાસન તીવ્ર ચુસ્ત. સાંજે 7નો સમય થાય એટલે વિદ્યાર્થીઓ, નારાયણભાઈની ઉંમર 10-12 વર્ષની હશે, 7 વાગે ભોજનાલયમાં પ્રવેશી જવાનું, અને પછી એના દ્વાર બંધ થઈ જાય, પછી એમાં કોઈ જઈ શકે નહીં. એટલે એક સમયે 7 વાગી ગયા, ભોજનાલયના દ્વાર બંધ થઈ ગયા, અને નારાયણ બહાર રહી ગયો. અને એ પોતાનું કામ પતાવીને લગભગ 7:05 આવ્યો હશે, અને આ દરવાજો ખખડાયો, એટલે ગાંધીજીએ ખોલ્યો નહીં. પહેલાં બહુ કીધું કે બાપુ તમે જ કીધું તું કે આ કામ કરવાનું છે ને તારે જવાનું, ગમે એ થાય, 7 વાગી ગયા એટલે હવે પૂરું થઈ ગયું, હવે અંદર કંઈ અવાતું નથી, આપણું અનુશાસન છે, આપણો ચુસ્ત નિયમ છે, કોઈ અંદર પ્રવેશી શકે નહીં. ખૂબ આજીજી કરી પેલા બાળ નારાયણે, પણ દ્વાર ન ખખડાવ્યા. પછી એણે ગીત ગાયું, મંગલ મંદિર ખોલો દયા. આ વાસ્તવિક ઘટના છે. અને વિચાર કરો, આ પર્વત જેવો પર્વત પીગળ્યો, ગાંધી પીગળ્યો અને દ્વાર ખોલી નાખ્યા. કે આવડા બાળકને ખબર છે નરસિંહરાવની કવિતાની, અને એ મારી સામે આ રીતે આજીજીના ભાવ, આ અર્જવથી જે કવિતાનું પાઠ થયો, એનો કવિતાનો આ ચમત્કાર છે, એ આપણને એમાં જોવા મળે છે. બીજી 2-4 કવિતાની વાત કરવી છે, એટલે વધારે હું કોઈ કવિતા વિશે વાત કરતો નથી, તમારે કંઈ કેવું હોય. પણ હવે કાંત કવિ મણિશંકર રત્નજી, અદ્ભુત. આ પણ મેં કીધું મેજર પોઈન્ટની જે ગતિ છે આપણે ત્યાં, મહાકવિઓની ગતિ, એમાં કાંત છે એ આપણા મેજર પોઈન્ટ છે. અને કાંત વિશે તો એવું કહેવાયું છે કે પ્રેમાનંદ પછી કોઈએ ઉર્મિશીલ પ્રધાન નરસિંહ પ્રેમાનંદ પછી કોઈ જો એક આપી હોય તો એ કવિતા આપણને કાંતે આપી છે. અદ્ભુત અને બહુ જ મોટો કવિ, ખંડકાવ્યના ઉદ્ગાતા કવિ છે. ચક્રવાત મિથુન એનું જે ખંડકાવ્ય છે, પછી વસંત વિજય એનું ખંડકાવ્ય છે. આ બધા ખંડકાવ્યો એમણે રચ્યા છે. ઉપહાર સોનેટ પણ ખૂબ રચ્યા. બક ઠાકોર એની પહેલાના કવિ, પણ બક ઠાકોર કરતા, બક ઠાકોરે આપણે ત્યાં જેમ બાલાશંકર કંથારિયાએ પહેલી ગઝલ લખી, એમ બક ઠાકોરે સૌથી પહેલું સોનેટ લખ્યું. પણ એ સોનેટનો પાયો મજબૂત જો કોઈએ કર્યો હોય તો એ આ કવિ છે કાંત. અને ઉપહાર સોનેટ એને બક ઠાકોર માટે જ લખ્યું. ફર્યો તારી સાથે પ્રિયતમ સખે સૌમ્ય વયના. સખે એટલે એ સંબોધન પાછું એ બક ઠાકોરને કરે છે, કાંત. ફર્યો તારી સાથે પ્રિયતમ સખે સૌમ્ય વયના, સવારોને જોતો વિકસિત થતા શૈલ શિખરે. શિખરીણી છંદમાં ઉત્તમ સોનેટ ઉપહાર એ આપણને આપ્યું છે. પૂર્વાલાપ એ એમનો સંગ્રહ છે. જેમ સુંદરમ ઉમાશંકરની જોડી એમ કહેવાય, જેમ રાજેન્દ્ર નિરંજન એમ કહેવાય, એમ કાંત નાનાલાલની જોડી એક સમયે એવું કહેવાતું, કારણ કે બંને મેજર પોઈન્ટ આપણી ભાષાના. હવે એ કાંતનું જે કાવ્ય છે, અદ્ભુત કાવ્ય છે, અને એ છે સાગર અને શશી. સમુદ્ર ઉપર ચંદ્ર ઉગે છે, અને એ ઉગે છે તો એની શું અનુભૂતિ થાય છે, બસ એટલું જ કાવ્ય છે. કાવ્યનો વિષય બહુ લાંબો નથી, નાનકડું કાવ્ય છે, અને એ પાછું જવાહરભાઈ ઝૂલણા છંદમાં છે. એટલે અદ્ભુત જે લય સાથે ભાવનો તાલમેલ છે આ કાવ્યની અંદર, એ અદ્ભુત છે. હવે સાગર ઉપર શશી એટલે કે ચંદ્ર, એ તો હું ને તમે કોઈ પણ જોતા હોઈએ છીએ, અને આપણે જોઈએ, કોઈ કવિ પણ જોવે અને કવિ ન પણ હોય એવા નોર્મલ કોમન મેન પણ જોવે, પણ કોઈને કંઈક ને કંઈક અનુભૂતિ થતી હોય છે. વાલ્મીકીએ પણ જોયેલું આ દ્રશ્ય, અને રામાયણમાં શ્લોક છે એ કેવું લાગે છે વાલ્મીકીને, સાગર ઉપર શશી જોઈને કેવું લાગે છે
તો કહે છે કે નીલ સરોવરમાં શ્વેત રાજહંસ જાણે રમી રહ્યો હોય, તરી રહ્યો હોય એવું લાગે છે વાલ્મીકીને. નીલ સરોવરમાં જાણે કોઈ હંસલો તરતો એવો ચંદ્ર. વ્યાસે પણ આ દ્રશ્ય જોયું અને એણે પણ ભાગવતમાં એવું લખ્યું કે ઘનશ્યામ ભગવાનના શરીર ઉપર જાણે માખણનો પિંડ હોય. એણે પણ આ કલ્પના કરી. આપણે પણ કરી શકીએ. બીજા ઘણા બધા કવિઓએ કરી હશે. ભાવનગરની પાસે ગોપનાથ, અને એ ગોપનાથના દરિયે કવિ કાંત ઊભા છે. સાંજનો સમય છે અને એ સાંજના સમયે સાગર ઉપર શશીનો ઉદય જુએ છે. અને આ જોઈને પ્રકૃતિ પ્રત્યેનો જે એનો અહોભાવ છે. પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે ઈશ્વર. કાંતના મતે પ્રકૃતિ એટલે ઈશ્વર. ઈશ્વર પ્રત્યેનો જે અહોભાવ છે એ અહોભાવ પ્રગટ થાય છે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. આ ઝૂલણાનો લય છે. આજમાં હું ઘણા સમયથી આ કવિતા મારી આ પ્રિય છે, પણ મને એક શબ્દ એમાં નહોતો સમજાતો. મહારાજ સંબોધન કર્યું છે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામ. મહારાજ કોણ? તો આગળ જતા પછી જેમ જેમ મારી કવિતાની સમજ પરિપક્વ બનતી ગઈ એમ એમ મને થતું ગયું, અથવા તો સમજતો ગયો આ કવિતાને, કે આ કવિતામાં તો ઈશ્વરને જ સંબોધન છે અને ઈશ્વર પ્રત્યેના અહોભાવને પ્રગટ કરવા માટે ઈશ્વરને સંબોધિત કરીને જ આ કવિતા લખાઈ છે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન. આખી આ પંક્તિ છે. હવે પંક્તિની અંદર પદાવલી તમે જુઓ. દરેક શબ્દ, એક એક શબ્દ, 5 શબ્દો છે એની અંદર. કયા? સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન. હવે આમાં એક ગુજરાતી ભાષાનો શબ્દ નથી. 5 સંસ્કૃત ભાષાના શબ્દો છે. સ્નેહઘન, સ્નેહથી ઘન. હવે આ 5 શબ્દોનું જે સાયુજ્ય કર્યું છે એ શેના માટે કર્યું છે? કે ચંદ્રનો જે ઉદય થયો એ પછી દરિયામાં શું થયું? તો કે સ્નેહઘન કુસુમન વન વિમલ પરિમ. જે ઉછાળ આવ્યો પાણીમાં, ભરતી આવી, એ ભરતીના ક્રમને નિરૂપવા માટે આવી સહજ એકદમ તરલ પંક્તિ કવિએ આપણને આપી દીધી. અને પાછું તમે જુઓ એમાં મેં હમણાં કીધું ને કે કવિતા છે એ ઇન્દ્રિય સંવેદ્ય હોય છે. એ ઇન્દ્રિયોથી પામવાનો વિષય છે કવિતા. કઈ રીતે? તો કે સ્નેહ ઘન, એ જાણે આમ સ્પર્શી શકાય એવું છે, સ્નેહઘન છે. પછી કુસુમ વન એટલે સૂંઘી શકાય એવું છે. પછી પરિમલ તો કે સૂંઘી શકાય એવું છે, ઘ્રાણેન્દ્રિયથી એ થઈ શકે અનુભૂતિ એવું છે. કુસુમ વન એટલે કે ચક્ષુ ઇન્દ્રિયથી થઈ શકે એવો એ અનુભવ છે. એટલે આપણને ચાક્ષુષ કરાવે છે, આપણને જાણે દ્રશ્યમાં કવિ લઈ જાય છે, એક દ્રશ્ય આપણી સામે ઊભું કરી દે છે. સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન, નિજ ગગન માહી હવે એ કહે છે કે નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. આ જાણે ભરતી છે એ ત્યાં નથી આવતી, પણ નિજ મારા હૃદયની અંદર, હૃદયમાં જાણે આ ભરતી આવી રહી છે. જાણે પોતાના હૃદયમાં ભરતી આવતી હોય અને પછી કહે છે પિતા કાલના સર્વ સંતાપ સામે. પિતા જેને સંબોધન કર્યું હતું જગત તાતને, એ જગત તાતને એ અહોભાવપૂર્વક કહે છે કે હે પિતા, તમે હવે પછીના જે આવનાર જે સંતાપો છે એ સંતાપોને તમે દૂર કરજો. હવે આગળ કહે છે નવલ રસ ધવલ તવ નેત્ર સામે, પિતા કાલના સર્વ સંતાપ સામે. હવે જે એની જે શબ્દ રમત છે એ જુઓ. જલધિ જલ દલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માહિસરતી, કામિની કોકિલા કેલિકુ જન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી. આ કામિની કોકિલા કેલિકુ જન કરે, એ જે વર્ણ સગાઈ આપણને આપી અને એક ભાવ સુધી આપણને લઈ જાય છે, અહોભાવ સાથે ઈશ્વર પ્રત્યેના આપણને એની પાસે પહોંચાડે છે, એ આ કવિની કરામત છે. સમગ્ર સૃષ્ટિ જાણે ઈશ્વરની મહાલીલા છે અને એ ઈશ્વરનું આધિપત્ય. તમે જો અહીંયા પણ અધ્યાત્મ છે. એ ઈશ્વરનું આધિપત્ય આપણી ઉપર છે. આપણે એના સંતાનો છીએ અને એ આપણી આવતીકાલના સંતાપોનું શમન કરે એવા પ્રકારનો ભાવ આ કવિતામાં છે. અને પરંપરિત ઝૂલણાની જે ચાલ છે એ ચાલમાં ભાવને ઘૂંટવાની જે કવિની કળા છે કાંતની, એ ખરેખર અદ્ભુત છે. મને એક પ્રસંગ નાનકડો એવો યાદ આવે છે એટલે કહું છું કે યોગેશ જોશી એ આપણા બહુ જાણીતા આધુનિક કવિ છે. એ યોગેશ જોશી ઉમાશંકર જોશીના આમ તો વિદ્યાર્થી અને
એ પોતાના મિત્ર યજ્ઞેશ દવે નામના એક કવિ, રાજકોટના યજ્ઞેશ દવે, એને સાથે લઈને એ ઉમાશંકર જોશીને મળવા જાય છે. અને યજ્ઞેશ દવેની સાથે એનો એક વિદેશનો મિત્ર છે, એ આવ્યો છે વિદેશથી, કદાચ અમેરિકાથી, તો એને પણ એ લઈ જાય છે. હવે આ જે વિદેશથી આવેલો મિત્ર છે એ મિત્ર એ ગુજરાતી ભાષા કે હિન્દી ભાષા કોઈ જાણતો નથી, એ તો અમેરિકન ભાષા જ જાણે છે. પણ ખાલી ઉમાશંકર જોશી મેજર પોએટ છે, મહાકવિ છે, તો એને મળવા માટે મિત્ર જાય છે, તો હું પણ સાથે જાઉં. તો એ રીતે સાથે જાય છે યોગેશ જોશી, યજ્ઞેશ દવે અને આ મિત્ર અંગ્રેજ ભાષી, એ ત્રણેયને મળવા જાય છે. ઘણી બધી વાતો થાય છે. એટલે ઉમાશંકર જોશી એ કવિ કાંતની આ કવિતાનો, સાગર અને શશી કવિતાનો પાઠ કરે છે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ. આખી કવિતા ઉમાશંકર એની સ્ટાઇલમાં, એની લઢણમાં, એ તો અદ્ભુત એનો પાઠ એ પૂરી કરે છે. પછી આ અંગ્રેજ મિત્ર યજ્ઞેશભાઈને પૂછે છે કે યજ્ઞેશભાઈ, આમાં કંઈ સાગરની કંઈ વાત છે, સમુદ્રની કંઈ વાત છે આની કવિતાની અંદર? એટલે તમે જુઓ કે કાંતની જે ભાષા નથી જાણતો એ ભાષા પણ લઈને કારણે, એના લઈ હિલ્લોળને કારણે એ ભાષાનો ભાવ પમાય છે. એને એમ કે આની અંદર કંઈ સાગરની કે ભરતીની કંઈ વાત છે, એવું એ સહસા પૂછી ઉઠે છે. એટલે ચોક્કસ આમાં ઉમાશંકરની કળા જે છે, પઠન કળા, એનો જાદુ તો હોય જ, પણ કાંતની જે કાવ્ય કળા છે એ કાવ્ય કળા પણ ખરેખર અદ્ભુત છે, સ્પર્શી જાય એવી છે. બીજા એક કવિની જે વાત કરવી છે એ કવિ નાનાલાલ. મેં કીધું કે કાંત નાનાલાલ એમ જાણે પેલું થવું જોઈએ, દ્વિક રચાવવું જોઈએ, એવું એક દ્વિક મેજર પોઈન્ટ આપણી ભાષાનો કવિ નાનાલાલ. અને નાનાલાલને યાદ કરીએ એટલે કેટલી બધી કવિતાઓ, ખમ્મા વીરાને જાવું વારણે લોલ, આ હાલરડું આપણે પરંપરાથી ગાતા આવીએ છીએ. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, કહો કુંતાની છે આણ, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. અથવા તો અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. આપણને શિખરની છંદ કોઈ શીખવો હોય તો એ આ પંક્તિએ શીખવો છે. ઘણી બધી કવિતાઓ. ગાંધીજી વિશે ગુજરાતીમાં કોઈએ પહેલું વહેલું કાવ્ય લખ્યું હોય તો નાનાલાલે લખ્યું છે ગાંધીજી વિશે. અને એ છે ગુજરાતનો તપસ્વી એવા નામે. ઘણું બધું નાનાલાલને યાદ કરીએ એટલે ડોલન શૈલી એની યાદ આવે. અપદ્યા ગદ્યમાં નાનાલાલ વિશે એવું કહેવાતું કે નાનાલાલ એટલે દલપતરામનો દીકરો. દલપતરામના પિતા પણ કવિ હતા, ડાયારામ. હા, તો સાક્ષર યુગમાં એવું કહેવાતું નાનાલાલના સમયની આસપાસ કે ડાયારામનો દીકરો ડાયો દલપતરામ. દોહો આવો કહેવાતો કે ડાયારામનો દીકરો ડાયો દલપતરામ, નફટ પાક્યો નાનીઓ બોલ્યું બાપનું નામ. તો આપણે સ્વાભાવિક છે કે આવી રીતે અમે તો અભ્યાસ કરતા વિદ્યાર્થી હતા ત્યારે તો આમ થાય કે આવું કેમ કીધું હશે. પણ હવે તો તમને ખ્યાલ આવ્યો ને કે એ કઈ રીતે આ પેલો દોહો લખ્યો હશે. એક મૂળ તો ક્રાંતિકારી સ્વભાવ અને કંઈક જુદું કરવું, કંઈક નવું કરવું, કંઈક ડિફરન્ટ કરવું કવિતામાં પણ, એવો ક્રાંતિકારી એમનો સ્વભાવ હતો. એટલે એમણે, હવે તમે જુઓ કે છંદોનું કેટલું ચુસ્ત વળગણ હતું નાનાલાલ પહેલા, કે છંદ વગરની કવિતા નહીં એટલે નહીં જ. પણ પહેલા વહેલા કોઈ છંદ છોડ્યા તો એ નાનાલાલે છોડ્યા. અને અપદ્યા ગદ્ય, ડોલન શૈલી, લય, આ બધું ત્યાંથી આવ્યું. તો એ નાનાલાલ કવિ એ આપણો મેજર પોએટ છે. એની કવિતા મારે લેવી હતી પણ સમય નથી. મુકેશભાઈને પણ હા નાનાલાલ તો વીર રસા, આમ તો હમણાં 9 રસોની મેં વાત કરી એટલે દરેક રસોમાં મેજર પોઈન્ટ છે. એ મેજર પોઈન્ટ એને જ કહેવાય કે જે દરેક રસનું કાવ્ય લખી જાણે. શૃંગાર, હાસ્ય, વીર, રૌદ્ર, ભયાનક, અદ્ભુત. પણ નાનાલાલની જે વીર રસ પ્રધાન કવિતા છે એ વીરની વિદાય, એ આપણે ત્યાં જાણીતું છે. કવિતામાં સંગોપનની પણ એક કલા હોય છે. કવિતા છે એ સીધે સીધી ન કહેવાય. કવિતા છે એ છુપી રીતે કહેવાતી હોય છે. અને એના માટે આપણે ત્યાં ત્રિવિધ શક્તિ છે શબ્દની, 3: અભિધા, લક્ષણા અને વ્યંજના. જે સીધું સીધું કહેવાય છે એ તો અભિધાયુક્ત કવિતા છે. પણ જે આડકતરી રીતે કહેવાય છે, વાયડી રીતે કહેવાય છે, ઊંધી રીતે કહેવાય છે, એ લક્ષણા શક્તિ છે. અને લક્ષણા શક્તિનો શબ્દની જ આ બધી શક્તિઓ છે. એનો પ્રયોગ કરીને એ આપણા કવિઓ છે એ કવિતા લખતા હોય છે. એટલે
સંગોપનની જે કળા છે એ કળા આ કવિતામાં જોવા મળે. જીણા ઝરમર વર્ષે મેં ભીંજે મારી ચૂંદલડી. હવે જો હવે આમ વાત અહીંયા કઈ એક મુગ્ધા નાયિકાની છે અને અહીંયા વાત કરવી છે પ્રેમની. નાયિકાને નવો નવો જે પ્રેમ ઉન્માદ થયો છે એ પ્રેમ ઉન્માદની વાત કરવી છે, પણ આડસ જે લીધી છે એ વરસાદની લીધી છે. અને એવી રીતે સુંદર ઝીણા ઝરમર વર્ષે મેહ ભીંજે મારી ચૂંદલડી, એવો નીતરે કૌમારનો નેહ ભીંજે મારી ચૂંદલડી. આજ જમે ને જરે ચંદ્રની ચંદ્રિકા, ભીંજે રસિક કોઈ બાલા રે. હવે કવિતામાં કવિ આગળ વધે છે. ભીંજે સખી ભીંજે શરદ અલ બેલડી, ભીંજે સખી ભીંજે શરદ અલ બેલડી, ભીંજે મારા હૈયાની માલા, હો ભીંજે મારી ચૂંદલડી. એ જે વાત ભીંજાવાની કરે છે અને જાણે નાયિકા અંદરથી પ્રણય રસમાં ભીંજાતી હોય, બહારી કોઈ વરસાદ આવતો હોય અને વ્યક્તિથી સમષ્ટિ સુધી એક કવિએ વાત ભીંજાવાની કરવી છે, કોઈ એક નાયિકાની કરવી છે. એ નાયિકા મુગ્ધ છે, પણ એ ધીમે ધીમે આપણને ત્યાં સુધી લઈ જાય કે જાણે વ્યક્તિથી સમષ્ટિ સુધીનું જાણે બધું જ આખું ભીંજાતું હોય, એવા પ્રકારની એક સુંદર આ કવિતા છે. તમે વાંચજો. નાનાલાલ તો મેં કહ્યું એમ આપણો મહાકવિ છે, પણ આગળ એક જે છેલ્લો બંધ છે આ કવિતાનો, એમાં અડધા નની શું લીલા છે એ તમે જુઓ. આનંદ કંદ ડોલે સુંદરીના વૃંદને, આનંદ કંદ ડોલે સુંદરીના વૃંદ ને, મીઠા મૃદંગ પડ છંદારે, મંદ મંદ હેરે મીટળી મયંકની, હેરો મારા મધુર ચંદા, હો ભીંજે મારી ચૂંદલડી. તો જે નની આખી જે લીલા છે આખી આ રચનામાં અથવા તો આખા બંધમાં, એ કેટલી અદ્ભુત છે અને એના દ્વારા ભીંજાઈ જવાનો ચાક્ષુષ અનુભવ આપણને થતો હોય એવા પ્રકારની આ વાત છે. આનંદ શંકર ધ્રુવ એ આપણા બહુ બહુ મોટા વિવેચક, બહુ મહાન વિદ્વાન, એણે નાનાલાલની કવિતા વિશે લખ્યું છે કે નાનાલાલની કવિતામાં જે તેજે ઘડેલા શબ્દો છે એવા કોઈ ભાગ્યે જ કવિમાં જોવા મળે છે. કેવી સુંદર વાત કરી, તેજે ઘડેલા આ શબ્દો છે. ઉમાશંકર જોશી પણ કહેતા કે નરસિંહ પછી કોઈ બીજાએ ઉર્મી કવિતા મહાન આપી હોય તો એ આપણો કવિ નાનાલાલ છે. તો બીજા એક કવિની વાત કરું, સુંદરમ. હવે આપણે સુંદરમ ઉમાશંકર હવે થોડાક નજીકના યુગમાં આપણે આવીએ છીએ કે જ્યાંથી કવિતાએ એક બહુ જ મોટો વળાંક લીધો. સૌંદર્ય, ગાંધી યુગ અને પાછો સૌંદર્ય યુગ. પ્રહલાદ પારેખ કે બાલમુકુંદ દવે જેવા કવિઓ એમાં આવ્યા અને એમણે કામ કર્યું. સુંદરમ અને ઉમાશંકરનો આ યુગ છે. એક સુંદરમનું બહુ સુંદર મજાનું સોનેટ છે, એનું નામ છે ધ્રુપદ. ધ્રુપદ. હવે ધ્રુપદ એટલે શું કે કવિતામાં એસ્ટાબ્લિશ થવું કવિતામાં કવિએ, એના માટે સુંદરમે એક શબ્દ આપ્યો કે મને મારું ધ્રુવપદ હજી મળ્યું નથી. આ જાણકારો જાણતા હશે સુંદરમની આ રચના, અને રચનામાં એવું કહેવા માંગે છે કે હું આટલું બધું જુઓ તમે બે પંક્તિ એની, અરે મારી ભોળી શિખરણીના લયમાં, અરે મારી ભોળી શિશુક કવિતાને હજી નથી મળ્યું એનું સાચું ધ્રુવપદ ભમે આજ અતુલી. મારી કવિતા હજી અતુલી ભમે છે, એને એનું સાચું ધ્રુવપદ હજી મળ્યું નથી. ધ્રુવપદ એટલે એક જગ્યાએ ખોડાઈ રહેવાની જે વાત છે તે, એ ધ્રુવપદ નથી મળ્યું. આ કવિએ આગળ જતા એક બીજી પણ કવિતા સોનેટ લખ્યું ને એમાં લખ્યું કે આ ધ્રુવપદ, કે જો આ ધ્રુવપદ. પણ એ વાંચનારા વિવેચકો એ વાંચીને નથી કહી શક્યા કે આ કવિને એ કવિતાથી એનું ધ્રુવપદ મળી ગયું હોય કે જે, અને કવિ ખુદ એમ કે છે આ સોનેટની અંદર કે જે રઝળપાટમાં મજા છે, જે કવિતા અતુલી જે રહેવામાં મજા છે, અથવા તો ધ્રુવપદ નહીં મળવામાં જે મજા છે, એ ધ્રુવપદ પામીને પછી મજા રહેતી નથી. આ દરેક કવિઓનો અનુભવ હોય છે. તો એવો એક મેજર પોઈન્ટ આપણો બીજો સુંદરમ, એની જે સૌંદર્યવાદી કવિતા છે એનો બહુ મોટો પ્રભાવ અત્યાર સુધીના સર્જકો ઉપર આપણને જોવા મળે છે. સુંદરમ સુધા એમનું કાવ્ય સંગ્રહ છે. આ સુંદરમે મેરે પિયા મેં કછું નહીં ચાવું, મેં તો ચૂપ ચૂપ ચાહ રહી, પછી આગળ ચૂપ ચૂપ ના રહી બ્યાહ રહ્યા. આજે મીરાબાઈની કવિતાની વાત કરી હમણાં,
તો મીરાબાઈનું જે શબ્દ સામર્થ્ય અને ભાવ સામર્થ્ય જે ઝીલવાનો, આપણે ત્યાં રાજેન્દ્ર શાહ નામના કવિ, હો સાવર થોરી અખિયન મેં જો બન્યું ઝૂકે લાલ કે નાગર સાવરિયો, મોરી ભીંજે ચોરી ચુનરિયા તું એસો રંગના ડાલ કે નાગર સાવરિયો. તો તમે જુઓ કે આ પદાવલી છે એ વ્રજ ભાષાની અથવા તો મીરાબાઈએ યોજેલી ભાષાની પદાવલીઓ લઈ લઈને આપણા કવિઓએ આ કામ કરી છે. એટલે મેરે પિયા 13-7ની લોકલ એવું એક દીર્ઘ કાવ્ય, છંદોબદ્ધ કાવ્ય સુંદરમનું, એ પણ અદ્ભુત છે. આ બધા કવિતાઓ એને મહાકવિ મેજર પોઈન્ટ બનાવવા માટે પૂરતા છે. તો લઈનો પણ આ રાજવી છે કવિ. તે રમ્ય રાત્રે ને રાત્રિ થીએ રમણીય ગાત્રે, ઊભી હતી તું ઢળતી લટાસમી, ત્યાં બાર સાખે રજકાય ટેકવી. તો તમે લઈ જુઓ કે એનું અછાંદસ જુઓ કે પછી એનો છંદ જુઓ, શિખરીની મંદાક્રાંતા, એ બધાની દ્રષ્ટિએ આ કવિ. પણ મારે જે વાત કરવી છે, મને સદભાગ્યે જે કવિતા મુકેશભાઈએ સોંપી છે, જેની વાત કરવાની છે, એ અધ્યાત્મ માર્ગી કવિતા છે. એટલે તમે જો બાલાશંકરથી શરૂઆત કરું છું તો ક્યાંક ને ક્યાંક કવિતામાં કાંત કે એમાં અધ્યાત્મ. અહીંયા પણ મને જે કવિતા આપી છે સુંદરમની, એ મારી બંસીમાં બોલ બે વગાડી તું જા. આ કવિતા પણ બહુ જાણીતી કવિતા છે. આ કેવો કવિ કે જે પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાવ તો ઘણું. આવું કહેનારો કવિ એ આપણને સૌંદર્યવાદ આપે છે. એ આવું કહેનારો કવિ આપણને અધ્યાત્મ આપે છે. તો આ કવિ કહે છે, તને મેં જંખી છે, તને મેં જંખી છે, યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી. એટલે એક બાજુ આવો સૌંદર્યવાદ છે, આવું એસ્થેટિક છે, અને બીજી બાજુ એ કવિ એમ કહે છે, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. ઈશ્વરને કહે છે કે તું આવ અને મને ઢંઢોળી જા, મને કશુંક આપી જા. મારામાં જે કશુંક ખૂટે છે, મારામાં જે કશીક અધૂરપ છે, એ અધૂરપની તું પૂર્તિ કર. આ સુંદરમે તો આગળ જતા જ્યારે અરવિંદનું અધ્યાત્મ પચાવ્યું એ પછીની એની કવિતાઓ બદલાઈ. એક કવિના જીવનમાં એક એવો તબક્કો આવતો હોય છે કે જ્યારથી હેમંતભાઈ, કે જ્યારથી એનામાં કંઈક બદલાવ આવતો હોય છે. એ કશીક એવી અનુભૂતિ એને થઈ જાય. સુરેશ દલાલ તો એવું કહેતા એમ કે કશુંક ભાળી જાય કવિ, અને એ ભાળી ગયા પછીનું જે એનું સર્જન છે, એ સર્જન એ વિરલ સર્જન એનું બનતું હોય છે. એટલે સુંદરમ પણ ઉંમરના એક તબક્કે એવું કશુંક ભાળી ગયા કે જેને કારણે, અને એમાંય ખાસ કરીને શ્રી અરવિંદ અને માતાજીની ભક્તિ જ્યારથી એમણે સ્વીકારી, અને ત્યારથી એના સર્જનમાં જે બદલાવ આવ્યો છે, એ બદલાવ આ હોઈ શકે કદાચ. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા, જંજારના ઝાંઝર પહેરી પધાર પિયા, કાનના કમાડ મારા ઢંઢોળી જા, સોનેરું પોઢેલી પાપણના પડદા ઉઘાડી જરા, સોનેરી સોનું બતાવી તું જા, મારી બંસીમાં બોલ બે. એટલે કાનમાં કેટલી બહેરાશ છે. આંખ છે એ જોવાનું હવે જોતી નથી, કાન છે હવે સાંભળવાનું સાંભળતા નથી. જે સાંભળાવું જોઈએ, ભદ્રમ કર્ણેભિઃ શૃણ્યામ દેવા, એવું જે વેદોમાં કહ્યું છે, એવું હવે સંભળાતું નથી ભદ્ર, એવું હવે ભદ્ર દેખાતું નથી. તો એ બધું દૂર થાય અને ભદ્ર દેખાય, કલ્યાણકારી સંભળાય, એવી કશીક વાણી, એવું કશુંક તું મને આપી જા. એવી એક વાત સુંદરમ છે. એ એક અમદાવાદમાં બહુ મોટો કાર્યક્રમ ઉમાશંકર જોશીને બધા કવિ સંમેલન જ હશે કદાચ, એ પૂરું કરીને જ્યારે એ ચોગાનમાં આવ્યા કાર્યક્રમના સ્થળના, ત્યારે એક દીકરીએ 10-12 વર્ષની દીકરી હશે, એણે એમ કહ્યું કે મને ઓટોગ્રાફ આપો સુંદરમને. એટલે સુંદરમે ઓટોગ્રાફ આપી દીધા, સહી કરી દીધી. તો સહી કરી દીધી એટલે દીકરીએ કીધું કે એક કડી લખી દો, એક કડી લખી દો. તો સુંદરમ કે મારે આને શું લખી દેવું? એટલે ઇન્સ્ટન્ટ જે એમને એક કડી લખી, એ કડી તમે જુઓ કે જગતની સૌ કડીઓમાં સ્નેહની સૌથી વડી. કેવી અદ્ભુત કવિતા છે. હવે આ એક જ લીટીની કવિતા છે. આ કવિતા પછી પૂરી નથી થઈ. સુંદરમ એમ કે છે કે વર્ષો પછી આની એક બીજી પંક્તિ લખાણી, પણ પહેલી પંક્તિની જે ઉર્જા છે, એ ઉર્જા પછી આ પંક્તિમાં રહી નથી. તો આવા એક કવિ સુંદરમ આપણી ભાષાના. અને હવે છેલ્લે એક કવિને હું લઈ અને મારી વાત પૂરી કરું. ને એક કવિ એટલે આપણા મૂર્ધન્ય, આપણા મહાન કવિ ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશી એટલે કેટલું બધું યાદ આવે એમ. ઉમાશંકર ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા,
હે ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા ને જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવાતા કોતરોને જોવીતી કંદરા, રોતા ઝરણા. હવે જો મેજર પોઈન્ટ ક્યાં બને એ તમે જુઓ. 3 પંક્તિઓમાં એને શું કીધું? ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવાતા કોતરોને જોવીતી કંદરા. તો આ બધું ખાલી જોવું જ તું? તો કે ના, રોતા ઝરણાની આંખ લોવી હતી. આ કવિ છે કે જે ખાલી વર્ણન કરી દે એ નહીં, પણ એને જીવનમાં કઈ રીતે એપ્લાય કરવું એ બતાવે, એ આપણો કવિ છે. વિશ્વ શાંતિનો કવિ છે આ તો. વિશ્વ શાંતિ નામનું મહાન કાવ્ય એણે આપણી પાસે આપ્યું. સોનેટ અદ્ભુત લખાય એમણે. નદી દોડે સોડે ભડભડ બળે ડુંગર વનો. આ કેવો એનો સોનેટના છંદોમાં એના કેવી પકડ છે આ કવિની. શિખરીણી છંદ છે. નદી દોડે સોડે ભડભડ બળે ડુંગર વનો, પડે ઓળા પાણી મહી સરિત હૈયે સળગતી. નદી દોડે સોડે, નદી દોડે છે અને સોડે શું થાય છે? સાથે સાથે કિનારે શું થાય છે? ભડભડ બળે ડુંગર વનો. ઉનાળામાં કિનારે કિનારે ડુંગર વનો છે, જાણે ભડભડ બળતા હોય એવું સુંદર કલ્પન આ કવિએ. તો ઉર્મી કવિ તો છે જ આપણા ઉમાશંકર. એકદમ નાજુક કવિતાના રચયિતા કવિ તો છે જ. એમ એ લખી શકે કે બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જે ને. મા વિશે લખ્યું છે આ કાવ્ય. બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને, વત્સલ મૂરત સ્નેહલ સુરત હૃદય હૃદયના વંદને એને. બા કેટલી સુંદર મજાની બાની આ કવિતામાં જોઈ શકાય. તો એક લાંબુ કાવ્ય શોધ, અછાંદસ કાવ્ય, અને પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં. આ અદ્ભુત કવિતા. અને એ જ કવિતામાં એમ કહે છે કે ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો, ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો માતાના ચહેરામાં ટમકે, મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે જોયું છે? કેટલી અદ્ભુત વાત કરે છે આ કવિ. તો આ એવા મહાકવિનો એક ગીત રચના છે. માર્ક્સવાદી જેને કહેવાય એવા પ્રકારની ગીત રચના, અસ્તિત્વવાદી કવિતા. અત્યારે તમે જુઓ કેટલી માર્ક્સવાદી એટલે અસમાનતાની કવિતા. તો એ અસમાનતાની તમે પામી ગયા છો. જવાહરભાઈ તો અમારા બહુ સિનિયર મોસ્ટ કવિ, ને અમે જેને વાંચીને ભણીને મોટાને લખતા થયા છીએ એવા કવિ અહીં આપણી સામે બેઠા છે. એટલે સ્વાભાવિક છે કે કવિના મર્મને કે કવિ સુધી પહોંચી શકે એવા એ કવિ છે. તો એમને તરત કહી દીધું, જઠરાગ્નિ ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે. તો એ કવિતાની વાત મુકેશ જોશીનો મને એક શેર જ્યારે આ કવિતા વિશે હું વિચારતો હતો થોડુંક ત્યારે, કે સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક, સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક, ભૂખ્યા પેટે આંસુ પીને ઊના શ્વાસે, ને સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને ત્યારે સાલું લાગી આવે. તો એ કવિતા ઉમાશંકર જોશીને સાલું લાગી આવ્યું છે, અને એને આ કવિતા લખી. ખંડેરની ભસ્મ કણીને લાદશે. અને કેવું કે છે, રચો રચો, ત્યાંથી શરૂઆત કરે છે. આમ જાણે નો આપણે, અને પાછું કેવું શબ્દોનું પુનરાવર્તન છે એ કવિતામાં, કેવો ભાવ ઘૂંટે છે. રચો રચો, આપણે એમ કંઈક તબતા કરો કરો, શું થશે એનું પરિણામ તમને ખબર નથી, કરો કરો એમ કહેવા માંગે. રચો રચો અંબર ચુંબી મંદિરો, મોટા મોટા મંદિર બંધાવો, રચો તમે. ઊંચા ચણો મહેલ, ચણો મિનારા, ચણો ઊંચા મહેલ, આકાશને આમતા મહેલ. મઢો સ્ફટિકે લટકાવો ઝુમરો, આ બધું કરો તમે આલિશાન, હોટલ આલિશાન, આ બધું કરો આલિશાન તમે. મઢો સ્ફટિકે લટકાવો ઝુમરો, રંગે ઉડાવો જળના ફુવારા. રચો 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 ચંદન વાટિકાવો, ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો, નૈકૈક ક્રીડાંગ ગણચંદ્ર શાળા. રચો ભલે અંતર રૂંધતી શિલા, એકેમ કાવી એકેમ ભાવિ બહુ કાળ સાક્ષે. ભવિષ્યનો સમય આ નહીં સહન કરી લે. તમે આ બધું રચો, મોટા મોટા આલિશાન મહેલો રચો, મોટા મોટા તાજમહેલો બનાવો. પેલું કહ્યું ને, એક શહેન, જૂના પિક્ચરમાં ગીત હતું કે એક શહેન શાહ ને બનવા કે હસી તાજમહેલ, સારી દુનિયા કો મોહબ્બત કી નિશાની દી હે. આવું આવતું. અને શાહિરે પછી શું લખ્યું એનું, એક શહેનશાહને, શાહિર લુધિયાનવી લખે છે, એક શહેનશાહને બનવા કે હસી તાજમહેલ, હમ ગરીબો કી મોહબ્બત કા ઉડાયા હે મજાક.
તો આ જે કોમ્પ્લેક્સિટી છે એ એમાં જોવા મળે છે કે જે વિરોધાભાસ છે, જે અસમાનતા છે, અને ફ્રેડરિક નીત્સે નામના એક જર્મન ચિંતક થયા, ફ્રેડરિક નીત્સે, એણે એવું કહ્યું કે ગોડ ઇઝ ડેથ, ભગવાન મરી ગયો છે. વર્ષો પહેલા એણે કહ્યું ભગવાન. ત્યારે તો બહુ આશ્ચર્યની વાત હતી બધા માટે કે આવો ઈશ્વર વિરોધી માણસ એણે એમ કહ્યું કે ભગવાન મરી ગયો છે. તો એને જીવનમાં અંગત દુઃખ હતા એટલે એવું નથી કીધું કે એને ભગવાન મરી ગયો છે. આપણને તો ઘણી વાર એવું થાય કે આપણને નાનું એવું દુઃખ આવે તો એમ કે ઈશ્વર છે જ નહીં. બીજું કોઈ નાનકડું એવું દુઃખ આવે તો આપણે એમ થાય ભગવાન મરી ગયો છે. પણ ફ્રેડરિક નીત્સેએ જ્યારે આ સમાજની અસમાનતા જોઈ, સૃષ્ટિ પર ગરીબો અને અમીરોની જે સમાનતા જોઈ, ત્યારે એને એમ લાગ્યું કે ઈશ્વર ખરેખર છે ને, ઈશ્વર મરી ગયો છે ને, એટલા માટે એને ગોડ ઇઝ ડેથ એવું લખ્યું. ઉમાશંકર પણ એ જ ચીલા ઉપર આ કાવ્ય લખે છે કે એ કેમ ભાવિ બહુ કાળ સાંકશે, આ ભાવિનો સમય આ સહન નહીં કરી લે, અને શું થશે, કરો પણ શું થશે, રચો પણ શું થશે. તો કહે છે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મ કણીને લાટશે. ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જ્યારે જાગશે ત્યારે આ બધું ખંડેર થઈ જશે, અને એક ભસ્મ કણી પણ એની હાથમાં નહીં આવે. એ તમે ધ્યાન રાખજો. અત્યારે ભલે રચો ઊંચા મંદિરો, ઊંચા મહેલો. તો કવિતા આત્માની માતૃભાષા છે એવું કહેનાર ઉમાશંકર જોશી એમ પણ કે વ્યક્તિ મટીને જો આવું કાવ્ય રચી શકે, એ જ એમ કહી શકે કે વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. આ મહાકવિનું લક્ષણ છે. અને છેલ્લે એમ કહે છે ઉમાશંકર, જે શોધ કાવ્યની વાત કરીને હમણાં, એ શોધ કાવ્યની છેલ્લી પંક્તિ, બહુ લાંબુ કાવ્ય છે, અછાંદસ કાવ્ય, અને એ કાવ્યની છેલ્લી પંક્તિ કે છેલ્લો શબ્દ તો મૌને જ કહેવાનો હોય છે. થેન્ક યુ વેરી મચ.